હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ફોરેસ્ટ બીટગાર્ડ જે ભરતીની બધા ખૂબ જ પરિણામની રાહ જોઈ રહ્યા હતા એ બધાની આતુરતાનો અંત આવ્યો છે. ફોરેસ્ટ બીટગાર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. બરાબર છે. તમારી શારીરિક કસોટીમાંથી કેટલા માર્ક થાય છે કોમેન્ટ મને જરૂર કરજો. આપણે વિસ્તૃત ડિટેલ આગળ જોઈએ. કેટલા ઘણા ઉમેદવારો છે તે બોલાવવામાં આવ્યા છે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ટેલિગ્રામ ચેનલ પણ છે આપણી, બરાબર, ગમ્મત સાથે જ્ઞાન નામની. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જો તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરવા માગતા હો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો અને આપણા ગ્રુપ સાથે જોડાવા માગતા હોય તો તમે જોડાઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હું સદર પ્લેટફોર્મ દ્વારા કરાવી રહ્યો છું. બરાબર છે. હાલમાં તાજેતરમાં પણ તમે યુટ્યુબ ચેનલ પર આપણે વિઝિટ કરશો એટલે તમને લેક્ચર જોવા મળશે. પ્રોબેશન ઓફિસરની ભરતી આવેલી છે એની પણ આપણે બેચ ચાલુ કરી છે ફ્રી. બરાબર છે. તો જોઈએ મિત્રો, આપણે આગળ વધીએ, જોડાયેલા રહેજો. તો તમને સ્ક્રીન પર દેખાય છે કે શારીરિક ક્ષમતા માટે લાયક ઠરેલ ઉમેદવારો છે એમની યાદી છે એ તેમાં મૂકવામાં આવી છે. બરાબર છે. તો જોઈએ આપણે, એની જાહેરાત છે બધાને ખબર જ છે ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. બરાબર છે. હવે જાહેરાત અંતર્ગત જોઈએ કે કઈ તારીખના રોજ પરીક્ષા યોજવામાં આવી હતી. તો બધાને ખબર છે કે 8/2/24, 12/2/24, 14/2/24થી 27/2 કુલ 16 દિવસ દરમિયાન 48 સેશન્સમાં છે એની CRBT પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી હતી. બરાબર છે. ત્યારબાદ 15/7/24ના રોજ આખરી ફાઇનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. હવે શારીરિક ક્ષમતા માટે કસોટી માટે CRBT પરીક્ષામાં મેળવેલ ગુણ ઉપરાંત નોર્મલાઇઝેશનની જે મેઇન સ્ટાન્ડર્ડ ડિવિઝન પદ્ધતિ મુજબના ગુણને ધ્યાનમાં રાખીને કેટેગરી વાઇઝ થતી જગ્યાના 8 ગણા મુજબ જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ મેરિટના ધોરણોને લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ પ્રસિદ્ધ યાદી કરવામાં આવી છે. બરાબર છે. હવે એમાં એમણે ચોખ્ખું કીધું છે કે આ યાદી ઉમેદવારની વય, શૈક્ષણિક લાયકાત, જાતિ અને અન્ય તમામ લાયકાતના ધોરણોને ચકાસણીને આધીન રહેશે. બરાબર છે. આ એક ખાસ રાખજો. 8 ગણા જિલ્લા વાઇઝ, કેટેગરી વાઇઝ અને મેરિટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની આ યાદી છે. બરાબર છે. એમાં સૌ પ્રથમ જોઈએ તો અહીંયા તમારું ડિસ્ટ્રિક્ટ હશે, જે ડિસ્ટ્રિક્ટમાં તમે ફોર્મ ભર્યું છે. બરાબર છે. તમારો રોલ નંબર ઉપરાંત અહીંયા તમારું નામ હશે. બરાબર છે. તો આ એટલા ઉમેદવારોની યાદી છે. એમના પ્રસિદ્ધ ડિસ્ટ્રિક્ટ વાઇઝ છે. અમરેલીમાં કેટલી જગ્યાએથી કેટલા ગણા ઉમેદવારો, ત્યાં 8 ગણા છે. એ તમામ લિસ્ટ છે એ ફોરેસ્ટ બીટગાર્ડના શારીરિક કસોટી માટે, બરાબર છે, જે ક્વોલિફાય થયા છે એમનું આ પરિણામ છે. બરાબર છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ક્વોલિફાય થયા છે એને કોંગ્રેચ્યુલેશન, અને જેટલા પણ નથી થયા એને મૂંઝાવાની જરૂર નથી, કેમ કે LRD અને PSI વેઇટિંગમાં જ છે. બરાબર છે. તો લાગી જજો, એમાં ખોટો અફસોસ નહીં કરતા. ઘણી બધી ભરતી છે હજી પણ આવવાની છે. બરાબર છે. એટલે બહુ ટેન્શન ના લેતા. હજી ઘણી બધી ભરતી બાકી છે. કોન્સ્ટેબલની તો બહુ બધી વેકેન્સી છે. બરાબર છે. PSIની છે, તાજેતરમાં પ્રોબેશન ઓફિસરની છે, એમાં પણ ફોર્મ ભરી દેજો. બરાબર છે. કાલે લાસ્ટ ડે છે પ્રોબેશન ઓફિસરનો. ના ભર્યું હોય તો ખાસ ભરી દેજો. બરાબર છે. ઓકે. તો ટોટલ કેટલા ઉમેદવારો છે એ આપણે લાસ્ટમાં જોઈએ. 6588. બરાબર છે. છેલ્લે વલસાડ ડિસ્ટ્રિક્ટ છે. ઓકે. આટલાની મેરિટ શારીરિક કસોટી માટે કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ખાસ જોઈ લેજો તમે તમામ. ઓકે. ડન છે, ક્લિયર છે. હવે તમારે ગ્રાઉન્ડ આવશે. બરાબર છે. અને મારા ખ્યાલ મુજબ ગ્રાઉન્ડ છે એ ચોમાસા પછી આવશે. બરાબર છે. અને જો ગ્રાઉન્ડ અત્યારે વરસાદ ચાલુ છે એટલે જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો દોડવા જાય ખાસ યાદ રાખજો, પોતાનો પગ ના ભાંગે એનું ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. આગળ જતાં તમને બહુ નુકસાન થાય. તમે ક્વોલિફાય થયા હશો પણ તમારો જો પગ ભાંગી ગયો હશે તો તમે દોડી નહીં શકો. એ તમને મોટો લોસ જાય છે. બરાબર છે. ફરી એકવાર જેટલા પણ પાસ થયા છે એમને દિલથી કોંગ્રેચ્યુલેશન, અને જેટલા પણ નથી થયા એમને મૂંઝાવાની જરૂર નથી. નેક્સ્ટ ભરતી જોઈએ તો LRD, એક જ મિનિટ, LRDની છે, PSIની છે. બરાબર છે. LRD એટલે લોકરક્ષક, બરાબર, કોન્સ્ટેબલ. પછી PO એટલે કે પ્રોબેશન ઓફિસરની તાજેતરમાં કાલે છેલ્લો દિવસ છે, ફોર્મ ભરી દેજો. બરાબર. ઓકે. ડન છે. CCE મેઇન તો બાકી જ છે.
ઓકે, ડન છે. પછી તાજેતરમાં બેલીફ પટ્ટાવાળા, આ બધી ભરતી આવવાની જ છે, બરાબર, પરીક્ષા. એટલે નિરાશ થવાની જરૂર નથી. કોઈ પણ એક ગવર્મેન્ટ જોબ મળી જાય એટલે ઇનફ છે, બરાબર છે. પછી તમે LRD બનો, PSI બનો, પ્રોબેશન ઓફિસર બનો, CC મેઇન્સ પાસ કરો, બેલી બનો. આ તમારે જો ક્લાસ 1 2 બનવાની તૈયારી હોય તો પછી તમારે એ પ્રમાણમાં તૈયારી કરવાની હોય. જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરવા માગતા હો તો આપણે તાજેતરમાં એક ફ્રી બેન્ચ ચાલુ કરેલી છે પ્રોબેશન ઓફિસરની, બરાબર, POની 60 જગ્યા છે. આપણી ચેનલ પર વિઝિટ કરશો એટલે તમને લેક્ચર જોવા મળશે. એના 2 મોડલ પેપર પણ આવી ગયા છે, બરાબર છે. અને ડેઇલી લેક્ચર આવશે. ઓકે, એ જેણે ના જોયા હોય એ ખાસ જોઈ લેજો. હવે તમારે કેટલા માર્ક થાય છે એ ખાસ મને કોમેન્ટ કરજો. અને જેટલા પણ વિદ્યાર્થીઓને એમ કહે છે કે મારે એટલા માર્ક થતા હતા પણ આવ્યું નથી, તો એમને મૂંઝાવાની જરૂર નથી. હવે આપણો કોઈ પણ એક આગળનો ગોલ કરી દો નેક્સ્ટ, બરાબર, નક્કી. લોકરક્ષક દળની બહુ મોટી વેકેન્સી કહેવાય, બરાબર છે. એટલે એ તરફ તમારે તૈયારી છે એની પણ ગ્રાઉન્ડની અને વાંચવાની તૈયારી ચાલુ કરી દેવાની, બરાબર છે. એમાં ચોમાસા બાદ જ એમાં ગ્રાઉન્ડ આવશે. હવે કોઈને કંઈ પણ જાતનો પ્રશ્ન હોય, ક્વેરી હોય તો કોમેન્ટ કરજો, હું તેનો આન્સર આપીશ, બરાબર છે. આ હતી આપણી અપડેટ ફોરેસ્ટ બીટગાર્ડની, બરાબર છે. જો તમે LRDની તૈયારી કરતા હો એ પણ આપણે પ્લેલિસ્ટમાં જોઈજો, લેક્ચર મૂકેલા છે. મુખ્ય સેવિકાની તૈયારી કરતા હો તો એ પણ તમને પ્લેલિસ્ટમાં છે, લેક્ચર મળી જશે. અને ઉપરાંત પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો, મેં આગળ કીધું એમ, તો એ પણ પ્લેલિસ્ટમાં લેક્ચર છે, એ પણ તમને મળી જશે. હવે કોઈ પણ જાતની ક્વેરી રહેતી નથી, બરાબર છે. તમામ લેક્ચર ફ્રીમાં આપવામાં આવશે. જો તમે બેલીફ અને પટ્ટાવાળાની તૈયારી કરતા હો તો એના બહુ બધા લેક્ચર આપણે લીધેલા છે અગાઉ પણ, બરાબર છે. એ પણ તમે જો પ્લેલિસ્ટમાં જોઈશો તો તમને અલગ અલગ મૂકેલા છે. બેલીફના લેક્ચર અલગ, પટ્ટાવાળાના લેક્ચર અલગ, LRD કોન્સ્ટેબલ PSIને લગતા લેક્ચર અલગ, પ્રોબેશન ઓફિસરને લગતા લેક્ચર, આખું પ્લેલિસ્ટ જ છે. અને મુખ્ય સેવિકાને લગતા લેક્ચર અલગ, અને ક્લાસ 1 2ને લગતા લેક્ચર અલગ, ઉપરાંત CCAને લગતા પણ અલગ અલગ લેક્ચરો જોવા મળશે. આખી ચેનલ તમારે વિઝિટ કરવાની છે. અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની અપડેટ છે વિડીયો થકી આપું છું, અને PDF આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકું છું. જો તમે જોડવા માગતા તો આજે જોડાઈ જશો. આપણી ચેનલનું નામ છે ગમત સાથે જ્ઞાન ચેનલ, ભૂલાય નહીં, બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે વિરામ લઈએ, બરાબર છે. હવે કોઈ પણ જાતની ક્વેરી રહેતી નથી. આ લિસ્ટ છે એ જોઈ લેજો, બરાબર છે. એ ઓલરેડી આપણે ટેલિગ્રામ ગ્રુપમાં હું મૂકી દઉં છું, બરાબર છે. જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને દિલથી અભિનંદન. સારી કસોટીમાં તેને બાકી નથી તે એમને મૂંઝાવવાની જરૂર નથી. નેક્સ્ટ બહુ બધી ભરતી આવે છે, એમાં તમારે આગળ વધવાનું રહેશે, બરાબર છે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આભાર, આવજો.